હાલો મિત્રો, જય માતાજી, જય સોમનાથ। આપણે અમૃત બાપાની મેલેડી બાદ હવે ભોળાદ આવ્યા છે। તો ભોળાદ આવતા આવતા રાતના 10 વાગી ગયા, 9:30 10 થઈ ગયા છે। તો હવે દર્શન કરીએ આપણે દાદાના। બાદ આપણે છોકરીઓને સાકર ભારોભાર જોખવાની માનતા છે, બે છોકરીઓને રીવા જીવાને। તો પહેલાં દર્શન કરી લઈએ ને પછી અત્યારે તો સ્વયંસેવકોને વાત કરીએ। જો અત્યારે માનતા ઉતરી જતી હોય તો સવારમાં વહેલા આપણે સારંગપુર જવાનું છે। તો અત્યારે સ્વયંસેવકોને રૂપેશભાઈ મળવા ગયા ને આપણે ફરતો આટો મારીએ, દાદાના દર્શન કરીએ। કેમ કે નવું ફેરફાર થઈ ગયો છે ઘણો। સુવા બેઠવાની ને સુવિધા, નાસ્તા પાણીની સુવિધા, જમવાની સુવિધા બધી થઈ ગઈ છે। તો અત્યારે જો આવી રીતે છે। ચાલો હવે તો જો અમે પહેલાં આપણે રીવાની માનતા ઉતારીએ। તો રીવાબેનને મેકાશે અને સામે સાકર મેકવાની છે, સાકર ભારોભાર જોખવાના છે। તો સાકર ભારોભાર જોખાય છે, જીવાબેન જોખાઈ જાય પછી આપણે રીવાબેનનો વારો। કેમ કે આ ઘણા સમય પહેલાંની માનતા રાખેલી હતી, તો શું છે કે બધી કારે માનતા ઉતરી જાય। અત્યારે ભાવેશભાઈને વેકેશન છે તો આપણે માનતા બધી ઉતારી નાખીએ। તો રૂપેશભાઈને 2 જણાનો ફોટો ને વિડીયોને ઉતારી લઈએ આપણે। તો દાદાના સાનિધ્યમાં જો આપણે જીવા રીવાની માનતા હતી તે પૂરી થઈ ગઈ। હવે આપણે જીવાનો વારો છે। તો જીવાબેનને મેકી દીધા, જીવાબેન તો બેસી ગયા। તો હવે જીવાબેન જોખાઈ જાય બાદ હવે આપણે નાસ્તો પાણી કરીને આરામથી સૂઈ જાઉં। સવારમાં વહેલા આપણે જવાનું છે। તો આપણે જવાનું છે રાજાજી દાદાની મેન ખાંભી, જે રણખાંભી કહે તે મેન સ્થાન ત્યાં છે। તો ત્યાં આપણે જવાનું છે સવારમાં વહેલા ઉઠીને। ચાલો મિત્રો, તો જો જીવાબેનની માનતા પૂરી થઈ ગઈ। અમે 2 જણાએ ફોટા પાડી લઈએ। ચાલો તો દાદાની પ્રસાદી લઈને આરામથી સૂઈ જાય। કેમ કે 2 દિવસની રાતનો આખો ઉજાગરો છે, ગાડી હાકીને હું તો આવ થાકી ગયો। કારણ કે બેઠવાવાળા તો ઘડી આરામ કરી લે, પણ હવે મારે તો સખત ગાડી હાંકવાની જ રહી। ચાલો હાલો મિત્રો, ગુડ મોર્નિંગ। તો આપણે રાતે ભોળાદ આવ્યા હતા। ભોળાદ આપણે સાકર ભારોભાર છોકરીને જોખવાની હતી, તો બેયને માનતા હતી તો માનતા આપણે રાતે જ ઉતાર નાખી। સવારમાં વહેલા નીકળવા થાય। તો અત્યારે આપણે ભોળાદથી નીકળીએ છીએ। તો આપણે જવાનું છે રાજાજી દાદાની મેન ખાંભી છે, સુરાપુરા દાદા, ત્યાં જવાનું છે। તો ચાલો મિત્રો, અહીંથી તો આપણે નીકળીએ બાદ હવે ત્યાંથી આપણે પછી સારંગપુર જાઉં। તો ચાલો મિત્રો, બધા ગાડીમાં બેઠે ને હું ગાડીમાં બેઠી ગયો છું, બધા બેઠે। ચાલો મિત્રો, હવે આપણે નીકળીએ। તો આપણે ભોળાદ બાદ હવે અહીંયા રાજાજી દાદાની મેન જગ્યા એટલે મેન સ્થાન જે અહીંયા આવેલું છે। તો તમે થોડીક વટામણ ચોકડી બાજુ થોડાક આગળ વધો
એટલે સૂર્ય મંદિર આવે, સૂર્ય મંદિરે બે મંદિર હારે જ છે. તો અહીંયા રાજાજી દાદાની મેન ખાંભી અહીંયા છે ને સૂર્ય મંદિર તો બહુ પુરાણી છે. તો અમારે જીવાબેનને અહીંયા પગે લગાડવાની છે. ને અહીંયા છે તળાવ. તળાવ તો અત્યારે લગભગ સુકાઈ ગયું છે. જય રાજાજી દાદા, જય શિવરાપુરા દાદા. જીવાબેનને પગે લગાડી રહી. જય રાજાજી મસ્ત ફીજી. વાહ, મારો દીકરો હું તો દાદા જે કરતો લાગે છે. મારો દીકરો લે ચાલો મિત્રો, તો અહીંથી આપણે જવાનું છે સારંગપુર. ચાલો મિત્રો, તો જય માતાજી, જય સોમનાથ. ચાલો તો હવે સારંગપુર ને સત્તાધાર ને રૂપલમાંની નેક્સ્ટ વિડીયોમાં જોજો. આપણે બધીમાં જવાનું છે. ચાલો તો બાય બાય. સારંગપુર. ચાલો મિત્રો, તો હવે આપણે સારંગપુર જઈએ. ચાલો.